બહુ સારા ભજનોની જમાવટ બેન ભારતીબેન અને સુરેશભાઈએ જમાવટ કરી. છેલ્લે ઢોલીએ પણ હોથા કાઢી નાખ્યા. વગર શીતરે ભૂકા કાઢે ને પણ ખરેખર મિત્રો સંતોનું સાનિધ્ય મળે ને ત્યારે દરેકને વગાડવા વાળાને વગાડવાની મોજ ચડે, અહીંથી બોલવા વાળાને અને ગાવા વાળાને ઈ મોજ ચડે, અને જેના ખીચામાં હોય એને રૂપિયા નાખવાની મોજ ચડે. હોય જ નાખ્યા કે બાકી ખાખી સોડી પહેરીને પૂતળીના ભરડા મારી નાટા મારતા હોય એ આપી હું દે ગયો લ્યો તમે. એક ભાઈ ની ઘેરે ચોર ગયો. ચોરને એમ થયું કે હાવ કોરું ઘર પીડ્યું તો પેલા પછેડી પાથરીને કોઈ છે નહીં એટલે પછેડી પાથરીને જે હોય આટો વાટો નાખીને ઉપડું ગરધણી ખૂણામાં વાળીને હું તો ઈ આ ચોરે જોયો નહીં. બિચારાને ગરધણીને કાંઈ નહીં ઓઢવા પાથરવા તૂટી વાળીને ખૂણામાં પડ્યો તો. શાળાની સિઝન ચોરે જ્યાં પછેડી પાથરીને બીજા ખૂણામાં કંઈક લેવાઈ ગયો તો ગરધણી હુઈ ગયો. પછેડી પાથરીથી એમાં હુઈ ગયો. ચોર હલવાનો હવે આને જગાડીને તોય ગામ જગાડશે અને ખોટે ખોટો વાહો ભાંગી નાખશે. તો ઓલો એમણામ ભાગ્યો ભલે રી પછેડી આ તો ગાંઠનું ગોપી સંત ગયું. ચોર જ્યાં બારો નીકળીને જ્યાં ફાટક બંધ કરવા ગયો ત્યાં ગરધણી પીડ્યો પીડ્યો બોલ્યો કે એ ઉઘાડું રહેવા દે છે. હે ઉઘાડું રહેવા દેજે. કેમ કે તું પાથરવાનું જો કોક ભાગશાળી ઉઘાડું ભાળશે તો ઓઢવાનું દઈને જાહે, આયલી હું લઈને જાહે. હે અમુકની પાહલી હું લેવું એમ કહેવાનો મારો હેતુ એ છે કે રૂપિયા જ દેવાય એવું નહીં. કોકને હારા વિચાર દેજો, હારા કામ કરજો. કાંઈ નો એક બાપ તો કોકનું દુઃખ જોઈને આંખમાં બે આહું પાડી લેજો. આંખમાં બે આહું પડી ગયા હોય ને તો એ સેવા છે. પણ આપણા તો મીટર એવા છે કોક હલવાવો જોવે. અમારા ગોપનાથ બે જણા બેસી ગયા ભોળાનાથનું તપ કરવા. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ને 3.5 દી માથે લઈ ગયા ને ભોળિયોનાથ પ્રસન્ન થયો ભાઈ. માગ 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 કરતો આવ્યો ભોળિયોનાથ. માગી લે તારે જે માગવું હોય. ઓલો કે હાચો અરે કે તારે જે માગવું હોય માગ. એ કે પ્રભુ માગું આપું ઘરે તને તો આપું પણ તને આપું થી ડબલ તારા પાડોહીને આપું માગી લે. ઓલો કે પાડોહી હાટું બેઠો બે દીધા. તું તો હાવ ભોળો તારામાં કઈ બુદ્ધિ નહીં. ભોળોનાથ કે જોતું હોય તો લે, નહીં તો મારે અહીંયા મંદિરે તારી બાપ ગળદી છે ઘણા ઉભા જોવેશ તને આપું થી ડબલ તારા પાડોહીને આપું. ઓલો કે પાડોહીને ડબલ આપો જ ને તાકા જે માગો એ ડબલ આપો ને તાકા મારી આંખ ફોડી નાખો. એક ફોડો ફોડો એક આંખ ફોડો મારે એટલે પાડોહી આંધળો થાય એમ. પડના દીકરા જેવા તેવા ગાળિયા નો નાખ્યો. મારો મુંબઈ પ્રોગ્રામ મારે 2-3 દી રોકાવાનું. મારો મિત્ર છે ભૂરો. ભૂરો પણ ગજબનો જેવો તેવો નહીં. ભૂરો મને કે હું કોઈ દી તળાજા ગયો નથી. મેં પણ મારે ત્યાં તને મોકલવો તાકે હું કહેવા માંગુ તમે સમજ્યા. મેં કીધું નહીં. એ કે મુંબઈ તમે તો પરબારા ખર્ચે જાઓ ને. મેં કીધું હા. તો મને કે ભેગો નાખતો જાત. મને કે તને વાંધો હું છે એ બાને બંદાને મુંબઈ તો જોવાય. મને દયા આવ્યો. મેં કીધું હા માણા નગર કેદી બારો નીકળશે. મેં તો ભૂરાને લીધો ભેગો. મુંબઈ જે હોટલમાં ઉતર્યા અમારી બાજુના રૂમમાં યુરોપિયન ઉતરેલો. પણ ભૂરે મુંબઈ જોઈને તા તો બઠો થઈ ગયો. ઓહો હો માયા ભાઈ મને કે અત્યાર સુધી માના પેટમાં ગળગળો થઈ ગયો. પણ ઈ ભૂરાની તો પછી જમાવટ જ નોખી. રોજ હવારમાં આમ સાપું જોવે વાંચતા તો આવડતું જ નહોતું. એક દી તો ઊંધું લઈને બેઠો. મેં આમ કીધું આમાં ઈ નહોતી ખબર. અને બરોબર હવારના પરમાં અમારે ભૂરિયો બેઠેલો ને એમાં બાજુના રૂમમાં યુરોપિયન ઉતર્યો ને એ નીકળ્યો બહાર. ભૂરા સામું જોઈને કે ગુડ મોર્નિંગ. તો ભૂરાને એમ છું નામ પૂછે. ઓલા સામું જોઈને કે ગુડ મોર્નિંગ. તો ભૂરો કે ભૂરા ભૂરા ભૂરા. ઓલા યુરોપિયન ને જાય પાછું પૂછ્યું યુરોપિયન ગુડ મોર્નિંગ. કે ભૂરા નાઠા ભૂરા નાઠા આખું નામ દીધું. બીજે દી પાછો ઓલો યુરોપિયન નીકળ્યો અને પાછું ભૂરા હામું જોઈને કે ગુડ મોર્નિંગ. કે ભૂરો ના થાવ. યુરોપિયન વહી ગયો. હું સાંભળી ગયેલો એટલે ભૂરા પાસે ગયો. ભૂરા ગુડ મોર્નિંગ એટલે નામ નહોતો પૂછતો બેટા. મેં કીધું મને કહેતો મેં કીધું ગુડ મોર્નિંગ એટલે શુભ સવાર, તમારો દિવસ સારો જાય એમ કહેતો. કે એ નહોતી મને ખબર. મારે એમ કે નામ પૂછતો હશે 2 દી. ત્રીજે દી અમારો ભૂરિયો ઉતાવળો છે. યુરોપિયન બારો નીકળ્યો ને તો યુરોપિયન સામું જોઈને કે ગુડ મોર્નિંગ ભૂરો.
ગુડ મોર્નિંગ તો યુરોપિયન બોલ્યો કે ભૂરા ના થાવ ભૂરા. એને એમ કે અહીંયા ભૂરા કહેતા હશે ગુડ મોર્નિંગ ને. એ યુરોપિયન ને ભૂલવાડે એવા આપણા કઈ જેવા જેવા નહીં હો. અને પછી અમારે ભૂરો પાછો ગામડે આવ્યો, રસ્તે મને વાત કરતો તો મને કે 3-4 દીમાં મને કે માયા ભાઈ ઇંગ્લિશ ઘણું ખરું શીખી ગયો. મેં કીધું અખતરા ન કરતો. પાછું કેટલું શીખ્યો ખબર? યસ નો રાઈટ ફાઇન ઓકે. એમાં તો આફરી ગયો એટલા ઇંગ્લિશમાં. મેં કીધું ભૂરિયા ગામમાં નો અખતરા કરાય. મને કે નહીં, મને ના ન પાડતો. મને કે ગામને ખબર કેમ પડશે? મને કે ગામને કેમ ખબર પડશે કે આ મુંબઈ જઈ આવ્યો એમ? અખતરો કર્યો પણ અમારા ભૂરિયો થોડો સમજણો ને તો ઘીરે અખતરો કર્યો. ઘીરે એની પત્નીને શું કે હાય ડાર્લિંગ. હવે ગામડામાં આપણે અખતરા કરાય એવા ડાર્લિંગ કહેવાય. આ બાયું ભાંગી નાખે બીજું કાંઈ. ઓલી બાય સામે ખીજાણી કે ડાર્લિંગ ડાર્લિંગ ગાયલું હોઈ ગયો. ભૂરો કે હું ગાયલ નથી દેતો, ડાર્લિંગ એટલે વાલી થાય. તો એનો મીડ્યો માથામાં હાડલો હરવાય કે તો કહેજો, એને સારું લાગ્યું. લ્યો પછી તો જામ્યું જ 15 દી સુધી જામ્યું. વાડીએ જાય તો કે ડાર્લિંગ ભાત આંબા હેઠે આવવાઈ ગયો, ડાર્લિંગ તમે ભેહું પાઈ લ્યો, હું બળજિયા પાઈ લઉં. 16મે દિવસે બાઈનો મગજ ગયો કે હવે મહેરબાની કરીને ડાર્લિંગ ન કહેતા હતા. કેમ? એ કે વાડીએ આપણે ઓલો હાથી રાખ્યો ને તક હા તક ઈ મારું નામ સમજે. અમુક ને ટ્યુબલાઇટ ઘડી કમિટી થાય. હાથી કહેતો તો ડાર્લિંગ માર ભાઈને કહેજો વાડીએ આવે. કરતા હોય સો કીજીએ અને વર્ણ કીજીએ કબ, પછી માથું વયું જાય હેવાળમાં અને માથે રેબે પગ. કરતા હોય સો કીજીએ અને વર્ણ કીજીએ કબ. મારો કહેવાનો હેતુ એ છે વિશ્વાસ ભગવાન ઉપર મૂકી દેજો, તમને કોઈને ભૂખ્યા નહીં હુવડાવે. સાંભળી લીધું? અખિલ બ્રહ્માંડનો માલિક કેટલો દયાળો, એનો જીવતો જાગતો દાખલો કે મારે ને તમારે એક મોતી લેવું હોય તો લાખો રૂપિયા ખર્ચવા પડે, પણ સાચું મોતી કદાચ ન પણ મળે. સાંભળજો, મોતી સાચું લેવું હોય તો લાખો રૂપિયા ખર્ચો તો સાચું ન પણ કદાચ મળે. તો માન સરોવરના હંસલાને ભગવાન એનો ખોરાક તરીકે આપે. કેટલો દયાળુ છે ભલા માણસ. હે ગમે ક્યાંથી ગોતી ગોતી એ હંસલાને આપે મોતી. કેવો દયાળુ! હંસલા ક્યાં નકર રળવા જાય સાંભળી લેજો, પણ એના હાચા મોતીથી એનું પેટ ભરે છે. હે કે કીડીયુંને કણકોને હાથીડાને માણું રે, હરીની હાટડીએ મારે રોજનું હટાણું. હાથીડાને માણું રે, હરીની હાથડીએ મારે રોજનું હટાણું. હોજી રે હરીની હાથડીએ મારે હાથીડાને માણું, આ હરીની હાથડીએ મારે રોજનું હટાણું. પરમાત્માને હારે વિશ્વાસ હોવો જોવે. નહીં તો તમે સાંભળજો, હાવ નવરી બજારો બેઠી, હાવ નવરી બજારો બાપલા મંડળ. એ ભૂંગળી હળગાઈ હળગાઈ વાતો કરતા કોઈક દી સાંભળી લ્યો. એને દિલ્હીના રાજગણ ટૂંકા પડે લ્યો. વિદેશમાં મીર્યા હોય ઠેઠ ભૂંગળી હળગાઈને વાતો. હે ભૂરા લાદનનો બુસનો હું ડકો હાલે લે. ન્યા તારે ક્યાં સમાધાનમાં જવું? લાદેનનો દીકરો થાય. તવળી બીજો બાબા વળી બીડી બીટા કહે કે બુસ કઈ મેલ છે નહીં, તને ગામના નહીં મૂકે, તે ગામના બુસ માર્યા ને. લાદેનની બુસની હું કામ કરશો? ભલામણા લેવા દેવા વગરની મોંઘો મનુષ્ય દેહ મળ્યો તને. અખિલ બ્રહ્માંડના માલિકનું તું ભજન કરી લે. તમારી ફરમાઈશ છે, અમારા મને બાપુએ પણ ખૂબ કીધું છે, બધી ફરમાઈશો લેવી છે. પણ મિત્રો વિચાર તો કરી લ્યો કે જે પરમાર્થ માટે હાલી ગયા. રૂપિયો જીવનમાં સહેલામ સહેલી વસ્તુ છે, કોઈને નોંધ કરવી તો કરી લેજો. રૂપિયો ને કા જીવ. આવી ગઈ સા પણ તમે ખખડાવતા ને, ખખડાવો નહીં મને વાંધો આવે. હળો હળો લ્યો. અને સા અત્યારે જે ઘીરે રોજ પીતા હોય પીજો. અત્યારે પીતા હોય કોઈ નાના પીજો લ્યો, નાના પીવો લ્યો.
તને તો ઓળખો આ રોજ પીવે બિચારા. અમે બાપુ ઘીરે જ નથી જતા. એક ભાઈ મને પૂછ્યું, મને કે તમારું ગામ કયું? મેં કીધું અઠવાડિયાથી ખબર ન હતી ક્યાં ગામમાં. હા, 18મી જાન્યુઆરીથી શરૂ છે, હજી 5મા મહિનાની 30 તારીખ સુધી 3 રજા હતી. એટલે આમ 3 આ કલાકારને મિલિટરી ભરતી થવું બે હેરખ્યું. અહીં ત્યાં તમારે સામે જ ઊભું રહેવાનું. કારે આમાં ગોળીઓ આવે હું ખબર નથી. આ સીમાડા હાસવી નથી બેઠા અમે હકીકત. એટલે આ મજા આવે છે. નિરાજે પી લેતો. હા તો સાતો અહીં હાટું જ અંગ્રેજો દેતા ગયા. આ કાંઈ ભારતનું પીણું જ નથી. આ ચા છે ભારતનું પીણું. ભારત નો તો કહુંબો. હા એ તમને કોઈ એલસી નાખીને ખરલમાં ઘોળીને ધોબા લેતા હોય ને, એમાં જો ભૂલથી તમને કોઈ ચાટો જો ધરતી ઉપર પડી ગયું હોય ને ત્યાં હેઠે ભોણું ઊંધીડો સાંકી ગયો, ઈ મેદાનમાં આવે ને મીંદડાની કાઠલા પકડે આવો. આ સા પી પીને તો નાડ્યું ઢીલ્યું પડી ગયું. હમણાં એસિડિટી બવડાય છે એ સા. એટલે આ ભારતનું પીણું નથી. અંગ્રેજોએ મફત આપી હતી પછી કીધું કે હવે લીધા કરો. આ ઘણું બધું અંગ્રેજ મૂકતા ગયા. અંગ્રેજો ઘણું બધું દેતા ગયા આપણે. અને અહીંની સંસ્કૃતિ ન્યા વહી ગઈ, ન્યાની સંસ્કૃતિ અહીં વહી આવી. હમણાં મેં છાપામાં વાંચ્યું હતું, અમેરિકાના 1 લાખ છોકરાઓએ એવી પ્રતિજ્ઞા લીધી. સાંભળજો, આવું ભારતમાં તો બની જ ન હોય કે ભારતની પ્રજા કરી જ ન હોય. અમેરિકન છોકરાઓએ લીધું આવું. 1 લાખ છોકરાઓનું મંડળે ભેગા થઈ અને પ્રતિજ્ઞા લીધી કે લગ્ન ન થાય ત્યાં સુધી બ્રહ્મચરિત્રનું પાલન કરવું. આ સત્ય કરા દાંતું કાઢો માકડાઓ. આ દાંત કાઢવાની વાત હતી. આ પછી કે ખીજાય માય ભાઈ નો ખીજાય કરું હું તમારી ઘડી. હું યુવાન જ છું અને જોઉં છું આજના જમાના એટલું કે તો મારા દીકરા ટોકી દે માથા મારા બહાર નીકળ્યું કે નરેશ કનોડિયા જમાવ્યું નહીં તો તારા બાપાને મોકલી તો જમાવે. આ મેં પેલા કીધું ને કે આ દેશનો યુવાન કેવો હોવો જોઈએ. હાલો જાદુ ભાઈબાન પછી લાવવો હશે, પણ યુવાન કોને કહેવાય થોડુંક 2 મિનિટ લેવી. આજનો યુવાન ઠીંગણો થઈ ગયો. બાબા ઠીંગણો પહાડી નથી, ભલે મુઠ્ઠી જેવડો હોય પણ એનો પડઘો પહાડ જેવો હોવો જોઈએ. આ દેશના યુવાનનું નામ પડે માણસ તેના કાળજા ફાટી જવા જોઈએ. આ દેશના યુવાનનો પડકાર એવો હોવો જોઈએ. અત્યારે ઠીંગણો થઈ ગયો. અને ઠીંગણા માણસના પડસાયા લાંબા પડવા મળે ને તેથી લખી લેજો કે તમારો સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં છે. ભલામાના તમારા પડસાયા બાપ હવે બહુ લાંબા મીડ્યા પડવા. નગર 2 જણા અક્ષરધામમાં આવે તો ગુજરાતમાં કોઈ એવી જનેતાએ છોકરો નો જણ્યો કે બેને તો ઘડી મૂકે. અને એને માટે બ્લેક કમાન્ડો દિલ્હીથી બોલાવવા પડે. વિચારણા ચાલુ જ છે. આ તા મારા બાપ મરે એની હમું કાંઈ નહીં. આ ઠીંગણાપણું આથી જ તમારું કેટલું આવે કયો જો. દી હાથ મેં મારા દીકરા ડોલ કાકીડા જેવા થઈ જાય. ધર્મની જગ્યાઓમાં તમે બાપ આવો, સંતોના શરણોમાં આવો, પછી તમારા જીવનમાં પરિવર્તન આવવું જોઈએ. આ દેશનો યુવાન પ્રતિજ્ઞા લઈ શકે. વડીલોનો તો બોધ કઈ થોડી રહી, પણ આ દેશનો યુવાન પ્રતિજ્ઞા લે કે આજથી હું તો દારૂ નહીં પીઉં, પણ મારા ગામમાં કોઈને દારૂ નહીં પીવા દઉં. અમારું મંડળ એવું ઊભું થાય. આ પલટી ખાધી કહેવાય. આ તો દિયાજ મેં કોથળી પીને હમ તુમ તો ચહેરે પર છે સાચી કેમ નહીં. અરે તારો સાથ તારો બાપે નો નિભાવે. હાલી હું નીકળ્યો હાવ હજારો થઈને. ધર્મનો રક્ષક હોવો જોઈએ આ દેશનો યુવા. વિચાર કરજો, શિવાજી 12 જ વર્ષના હતા. ભાઈ એ ભાઈ પ્રોગ્રામ ભાઈ તમે આવું બધું કઈ વાંધો નહીં. આપણે ના બસ હા તમે વીડિયા હકેલા મળશો તો અમે ક્યાં. વાતમાં ધ્યાન આપજો જે કઈ હાલતું હોય. છત્રપતિ શિવાજી 12 વર્ષની ઉંમરે કિલ્લો શરૂ કર્યો. આ બધાનો ઇતિહાસ જાણીતો છે. મારે તમારે આઘું નથી જવું, વાવડી સુધી જવું છે. કાલે જ સવારનો દાખલો. યુવાન કોને કહેવાય એનો આ 2 મિનિટનો પ્રસંગ તમને કહું છું. શિવાજીને મેન તમે જોયા નથી.
ભગવાન કૃષ્ણને કે રામને મેં તમે જોયા નથી, એ તો ખાલી વાતો આપણે સાંભળી છે, પણ રામવાળાને તો કદાચ મારા ને તમારા વડીલોએ જોયા હશે, મારા ને તમારી બીજી ત્રીજી પેઢીએ જોયા હશે. 22 વર્ષની ઉંમરે રામવાળા ગોરિયા ગાળાની અંદર કાયમ આવી ગયા હતા. અસત્ય દાખલો. 22 જ વર્ષની ઉંમર અને રામવાળા ગોરિયા ગાળાની અંદર ગિરનારમાં કાયમ આવી ગયા. 10 વર્ષ બારવટું કર્યું. હવે તમે વિચાર કરી લ્યો કે રામવાળાની ઉંમર કેટલી હશે, એની બારવટે ચીડ્યા છે. ચોખ્ખું ગણિત 12 વર્ષનો યુવાન, જેને મૂછનો દોરો ન ફૂટ્યો હોય. બાપભાઈ દેશી સામગ્રી લઈ લે, ખાંડણીઓ બંદૂકો, તેથી એકે સપન હોત ને તો એ હોથા કાઢી નાખે. પણ એક જ 12 વર્ષનો યુવાન જેને મૂછનો દોરો ન ફૂટ્યો હોય અને ઈ દેશી સામગ્રી લઈ લે, પણ કેટલી ખાનદાની, કેટલી કુમારી, કેટલું શીલ. ઈ રામવાળાએ જસદણનું પીપળવા ભાંગ્યું. અડધીક રાતમાં મજર ભાંગવાની તૈયારી નહોતી. બાપ હજી તો વાળો વખત થયો હતો. ગામ જાગતું થયું, ગામ ભાંગ્યું. નગર શેઠની પેઢી લૂંટી, શેઠને થાંભલીએ બાંધ્યો છે. બેનું દીકરીઓને એક ઓરડામાં પૂરી દીધી છે. શું કામ? કે બાપા અમે બારવટિયા કહેવાય, કદાચ અમારા મોઢા માલી કઈ શબ્દ નીકળી જાય બેનું તો તમને ખોટું લાગે. માતાઓ એક ઓરડામાં વ્યા જાઓ. આ સીલ શેઠના ચોપડા બાળે છે, અમુક ચોપડાઓને ગોળામાં બોલે છે. રામવાળાની નજર ખૂણામાં ગઈ. બરોબર 18 વર્ષની ઉંમર હતી રામવાળાની ત્યારે. એક ખૂણામાં નજર ગઈ. 18 વર્ષનો યુવાન હામો ઉભેલો, પણ તાટિયા ટેટ થઈને રામે બોલ્યા, એ કાંઈ માલા કેટલા વર્ષનો છો? કે બાપુ 18 વર્ષનો. મારી 18 વર્ષની ઉંમર છે. તું પણ યુવાન છો, હું પણ યુવાન છું. તને કોઈ માર્યો કે નહીં? તને કોઈ ગાળ દીધી કે નહીં? તો કેમ ધ્રુજ છો? આપા રામ તમારી બીકથી નથી ધ્રુજતો. તો આજ મારું ફૂલેકું છે, મેં બગાડ્યું? ના ના, તે બાપ જેને બાંધ્યો ને થાંભલીએ એ નમાલાએ મારું ફૂલેકું બગાડ્યું. મારો બાપ મારી ઉંમર નાની, મારો બાપ ગામત્રે વયો ગયો. મારી માય રંડાપા ભોગવી, મને પેટે પાટા, એને પેટે પાટા બાંધીને મને મોટો કર્યો. અને મારી જે કાંઈ જાગીર સંપત્તિ જમીન હતી એ આ શેઠ જપ્ત કરી ગયો. આજ મારું ફૂલેકું છે. મારા મિત્રોને હું કહેવા ગયો કે બધા ફૂલેકામાં આવજો. મિત્રોએ કીધું ભાઈ ગલાલ લાવીને તો અમે ફૂલેકે રમવા આવીએ. આપા રામ મારી માં પાસે 2 આના ગલાલ લેવાના નથી. આ શેઠની પાસે ક્યારનો કગળું છું કે શેઠ આજ મારો પ્રસંગ બગડે. આપા રામ પોતાના લગનને બાપનું કારજ ન કરી એકે માણાના પેટનો ન કહેવાય. આજ મારો પ્રસંગ બગડે છે. આ શેઠને ક્યારનો કગળું છું કે શેઠ બહેર ગલાલ દેને બાપ, તો તારામાં હું 2 મહિના હાથી રહી જાય, 2 મહિના હાથી રહી જાય. મારો પ્રસંગ બગડે છે. પણ કાળભૂખો માન્યો નહીં. તારા ઝપાટામાં રામ આવી ગયો. સાથી મિત્રોની સામે જોઈને એટલું જ કીધું કે હાય હાય હાય. આપો રામ બોલ્યા કે મારા દેશના યુવાનોને બહેર ગલાલ હાટું 2 મહિના હાથી રહેવું પડે. મારી રોજી તૈયાર કરો, આ વરરાજાને હણગારો અને ગામમાં હાથ પડાવી ગયો કે આજ રાડે રાડના દીકરાને આપો રામ ફૂલેકે ચડાવે. કોઈ ઘરે રહે અને બ્રહ્મ હત્યાનું પાપ છે. પરોઠિયા સુધી બારવટિયા ફૂલેકે રમ્યા. પરોઠિયા એમ કહેવાય કે રામવાળોની નીકળી ગયા. જસદણ નવાબને ખબર પડી કે પીપળવામાં રામવાલા આયા था. हमको पता नहीं दिया. આવ્યો પાછો પીપળવા. कैसा था રામવાલા? કોકે કીધું માટા પહાડ જેવા હતા, કોકે કીધું હાવજ જેવા હતા, કોકે કીધું જમ જેવા કીધા. પણ બાપ જેને ફૂલેકે ચડાવ્યો હતો ને, છોકરાની આંખમાં ઠમ ઠમ આવું યાદ જતા હતા. અને એને પૂછ્યું કે તને રામવાળો કેવો લાગ્યા? તેથી છોકરો નીચા નેણ ઢાળીને બાપ એટલું બોલ્યો હતો કે મને તો ખબર નથી, પણ મારી બુઢી માં એમ કહેતી હતી કે બેટા રામ તો તારા બાપ જેવો લાગ્યો. રામ તારા બાપ પરાકાષ્ઠા
એક 18 વર્ષનો યુવાન 45 વર્ષનું સ્થાન લઈ લે, એ જેવી તેવું શીલ હશે, જેવી તેવી કુમારી છે. કહેવાનો મારો હેતુ એ છે, આવી ખુમારી વાળું બાપ જીવી જજો. હે એટલે જ મારા ભગત બાપુ કવિ કાગ લખે કે ભૂલડાય મે એ આજ ભૂલ્યા ને કાલ ખીલ્યા, ભૂલડાય મે કાલે ઘરમાં જાશું. ફૂલડાય મે ફોરમું મૂકતા જાશું, ફૂલડાય મે ફોરમું મૂકતા જાશું, ફૂલડાય મે ફોરમું મૂકતા. ફૂલડા મે આજ ફૂલ્યા કાલ ખીલ્યા, આ કાલે કરમાય જાઉં. ફૂલડા કે અમે ભલે કાલે કરમાય જાય, પણ જગતના ચોકમાં અમે અમારી ફોરમું મૂકતા જાઉં, કાંઈક એવી સુવાસ મૂકતા જાશું. નગર હમણાં એક મારો મિત્ર એના મિત્રના ફોટાને અગરબત્તી કરતો હતો. મેં કીધું આ તું કેમ તારા મિત્રના ફોટાને અગરબત્તી કરી? મને કે આ કેવો મહાન માણા, એનું જે કાંઈ વાલામ વાલી વસ્તુ હતી ને એ અનાથ આશ્રમને આપી દીધી. મેં કીધું હું? મને કે 2 છોકરા. હારો કેવો, હારા પૂન કરો તો હારી પ્રજા થાય, નકર થાય હવેડા ડાટા કાઢે એવા. ઘણા વાતો કરતા હાડા પાડોમાં રહે તો છોકરાને હારા સંસ્કાર આવે, એ તો બાપમાં હોય બેટામાં આવે. બાકી ભોળાનાથની પ્રજા ભૂત ભેગી જ નહોતી મોટી થઈ, એ કે ભૂત જેવો છો, બાપમાં હોય તો બેટામાં આવે. કહેવાનો હેતુ એ છે કે એ જે હું તમે ખુમારી ભૂલી ગયા છે, અને જે આ જે પોઝિશન હવે થઈ છે. હા હા હા, હમણાં મુંબઈમાં એક દીકરાનો બેને જન્મ દીધો, છોકરો જન્મતા આવે શોલેનો ડાયલોગ બોલ્યો, કાલિયા તેરા ક્યાં હોગા, ડોક્ટર બઠિયા કાન કરજો તારી ભલી થાય. જન્મતા આવે છોકરો બોલે નહીં, બોલ્યો તો ભલે બોલ્યો, પણ શોલેનો ડાયલોગ કાં બોલ્યો? આડો પાડોમાં તપાસ કરી તો આડો પાડોના માણસોએ કીધું કે આ છોકરો પેટમાં હતો ને તેથી એની માએ 40 વાર શોલે જોયું. હું તો તમને કાંઈ કોઈને ઠપકો દેતો નથી, હું તો આ માતાઓને ઠપકો દઉં. માતાજી પાસે માંગણી એવી કરજો કે હે માતાજી, હારો દીકરો શિવાજી જેવો, હનુમાન દાદા જેવો હારો દેજે, નકર મારે બાપ વાંજ્યા રાખજે. મારા કાંઈ પગલીનો પાલનાર જોતો નથી. દીકરીઓને તો અદભુત પાત્ર છે ને. જો નાની દીકરીઓ બાપને આંગણે હશે તો મિત્રો હાકરિયા હોમવાર કરશે, વડસાવિત્રીના વ્રત કરશે, જયાપાર્વતીના જાગરણ કરશે. હું કામ? હારો પતિ મળે, હારું ખાનદાન ખોરડું મળે, એ હાટું. નકર આપણે કોઈ દી શનિવાર રહ્યા કે હનુમાન દાદા હારી બાય ભાઈ, આપણે એમ કહીશ એવું હોય, પણ મારા બાપ દે જે બહાર. હે આ માતાઓ પ્રાર્થના કરે કાંઈક ખાનદાન ખોરડું. ખોટે ખોટા મારા દીકરા ગાડીઓ ભાડે લાવીને ભોળવીને સંબંધ પાકા ન કરી જાય. હા, એક ભાઈ સંબંધ જોવા ગયા એટલે કીધું કે ભાઈ મને આપણને ન કાંઈ ખબર પડે, તાકે જે હોય ને વધારે વાત કરવાની, એ લોકો જે પૂછે એનાથી વધારે વાત કરવાની. એટલે આવડા ગયા ત્યાં, એટલે એક ભાઈ બંને હારે લીધો કે શું આ ભાઈ કેટલું 10મું ભણે છે કે ના 20મું? વધારીને વાત કરવાની કીધું. એને ખબર નહોતી 20મું આવે કે ન આવે. 20મું ભણે, 20મું. એમ કે હા, ઓલા હામાં એ વાત કે આમ ગામમાં એક હાથું મકાન, તાકે નહીં 2 બંગલા 2. એમ તાકા થોડીક વાર થઈ તો ઓલાને ઉધરા આવે કે આ મુરતિયાનું ઉધરા આવે, તાકે ના એમ તો ટીબી છે. હા છે કે વધારવામાં આ વાત આવે. પણ આ ખાસ જે તમારી ફરમાઈશ છે જાદુ બાબા, એ જાદુ બાબાને લેવા છે, સાંભળવાનું બધા. હા, મને ખબર છે તમે ફરસાણ જ ખાવા વાળા છો, ઓલું તો થોડુંક હાર્ડ પડે. હા, આ દેશના વક્તાઓએ તે રામાયણ ને ભાગવતમાં તે પછી નાખી દીધું આવું કે નકર આ કોઈ નહીં ભાગવત સાંભળે, એની અંદર તે નાખવું પડે કંઈક મેળવા. પણ દાંત કાઢજો ને આવી વાતું છે એ મારા બાપ સાંભળજો. હો, આવી અમુક વાતું છે તમે 5-7 જણાને લાગી ગઈ હોય તો અમે જે રાતો રાત ગાંગરીએ એ થાય કે અમારો પ્રોગ્રામ થઈ જાય.
નગર તો એ તમને કહો હવ મારો બાપુ જે ભૂંગળી હળગાય હળગાય ને અરે અરે થતું આખી રહે તેમાં કાંઈ જમાવટ નહોતું. કાંઈ ભજનો ગવાતા હોય એના શબ્દો તમને મગજમાં ગળી જાય. સંતો કાંઈક મને તમને પ્રવચન કરતા હોય એના 2-3 શબ્દો નીકળીને મારા તમારા મગજમાં ફિટ થઈ જાય તો જ જીવન જીવવાની મજા આવે મારો બાપુ. પણ તો તમારી જે ફરમાઈશ, કારણ કે કલાકારો ઘણા બધા છે એટલે એ ધ્યાનમાં મારે લેવું પડે બધું. પણ ખાસ ફરમાઈશ છે જાદુ બાબાની મોજડીની, એકલી હાવ હુવાય, પ્યોર હુવાય. તો એ હુવાણમાં તે તમને મોજ આવે તો અહીંયા કંઈક આમ જો કેટલા બધા બેઠા છો, ખાલી 10-10 રૂપિયા નાખો ને તો એ કેટલા થાય. એ કે આગળ આવવું કે લે કેળો કરી દેવું તમારે જો અહીંયા આવવું હોય તો. પણ પાછા અમુક તો રૂપિયા નાખવા આવે ને પછી અહીં નહીં બેસી જાય, સારું છે 10 નાખીને અહીં બેસી જાય. એમ ન કરતા તમે કાંઈ. પણ જેટલું દેવાય, મારો કહેવાનો હેતુ એ છે કે જેટલું દેવાય એટલું દેજો. રૂપિયોને અને જીવ વાથી કરતો હતો કે આ રૂપિયો ને કે જીવ એ જીવનમાં તમે લેજો કે આ ક્યાંથી આવે ને કેટલી ઘડી ખોટી થાય ને ક્યાં ડબ દઈને વયા જાય કોઈને ખબર નથી. રૂપિયો ક્યાંથી આવે કોઈને ખબર નથી, ક્યાં વયો જાય એ ખબર નથી, કેટલી ઘડી ખોટી થવાનું છે એ ખબર નથી. ઘણાનો વાતો કરતા છોકરાનો લગ્ન હાટું ભેગા કર્યા દવાખાનું આવી ગયું કરી ભેગા લે. જીવનું એવું છે, ક્યાંથી આવે કોઈને ખબર નથી, કેટલી ઘડી આ ખોળી આમ ખોટી થવાનું છે એ કોઈને ખબર નથી, અને ક્યારે ડફ દઈને વયો જવાનું એ ખબર નથી. એક ભાઈ મને હમણાં પ્રશ્ન કર્યો હતો, મને કે માયા ભાઈ પેલા વરહદીના ખાટલા થતા, માણા હબ મરતો નહીં. ગામડામાં એ ગામ હોય ને 2-5 ભાભલા ખાટલીમાં પડ્યા હે હરે હે હરી. તમને કોઈ થાળીઓમાં રાખ પડી હોય ને ગુંદાન ઠળિયા જેવા બડખા કાઢતા. આપણે ખબર કાઢવા જાય તો આમ જ બેહવાનું રહે, એની કોઈ ન જોવાય. હવે આને ભગવાન ઠેરી લેતા. હા એક ભાઈ મને હમણાં ગગલાવી નાખે, મને કે હવે આવા ખાટલા જોવા નથી મળતા, માણસ ડફ થઈને ભૂયો જાય. મેં કીધું તેદી વ્યવસ્થા નહોતી, જેથી વાહનની સગવડ નહીં, તાર ટેલિફોન કાંઈ નહીં. તેથી મેં કીધું આપણી પાસે ઘોડા, હારા માણા પાસે ઘોડા હોય, બળદગાડા હોય, બાકી હાલી. તેથી જમરાજા પાસે પાડો. બિચારો દિલ્હી આવે જમરાજા પાડો લઈને, પછી નકશો જોવે, ગુજરાત જુનાગઢ જિલ્લો વિસાવદર ગોતી લેતા બિચારાને વરવ્યું છે. એમાં ખાટલા થતા પછી એ ક્યારે મરવા મળતા જેટલા ભાભા હોય ને એ ક્યારે, કારણ કે આવી ગયો સમરાજા એટલે 2 દિવસે 3 દિવસે પછી આપણે કે મડા પંસંગ બેઠો, મડા પંસંગ ને બેઠો, ઓલો આવી ગયો તમારો બાપ. હલો હા. હવે ડફોડફ મરવા મળે એનું કારણ શું છે કે હવે વ્યવસ્થા વધી ગઈ, એવા મોબાઈલ ફોન આવી ગયા, હામાં દેખાય વાતો કરે. આ ફોન આવ્યા એમાં તો બેનોને બહુ ફાયદો છે. પતિ ગમે ત્યાં જાય તો કાંઈ બીક નહીં, ગમે ત્યારે ફોન કરે. એ પતિદેવ ક્યાં છો કે ગાડીમાં, ફોન મારો લ્યો હલવાય કે બીજું ખાય. અને હવે તો એવા મોબાઈલ આવ્યા, તમે ક્યાં છો એ અહીંયા ઘીરે દેખાય, આવા લઈ લેજો બધા એક એક, ચિંતા નહીં. ક્યાં માર ખાધા એ કે ગીરી. આ કળિયુગ, બીજું કાંઈ નહીં. સતયુગમાં આવું હતું જો, સતયુગમાં ટીવી હતા જ, કોઈ કે ખોટી વાત ખોટી છે. ટીવી હતા, મોબાઈલ હતા, વાયરલેસ હતા. દાદા ભીષ્મ આમ કોળિયો ફેરત કૃષ્ણને ખબર પડી ગઈ, વાયરલેસ તરત થઈ ગયો. અર્જુનને મીડિયા કહેવાય, કોલો ખાય ના આવે ડોહાત, નબળાનું ખાય ના આવે, ખબર પડી ગઈ. સંજય નો દેખાડ્યો આખું લાઈવ પ્રસારણ, 18 દિવસનું લાઈવ પ્રસારણ દેખાડ્યું ધૃતરાષ્ટ્રને, જો તારા દીકરા હું કરે. આ હતું જ, પણ એની માટે જ્ઞાન મેળવવું પડતું. અત્યારે પૈસા મેળવવા કળથી કામ થાય. એટલે મેં કીધું હાંભળભાઈ તેથી જમરાજા પાસે પાડો, બીજું કાંઈ વાહન નહીં. અત્યારે કોમ્પ્યુટર યુગ આવી ગયો, તો મને એમ લાગે, મેં કીધું ભગવાને મોટું જબર કોમ્પ્યુટર લીધું છે. ત્યાં જન્મ તારીખ, મરણ તારીખ ઠાવ સીધો ત્યાં સાગર હોય ને આપણે ઠરી ગયા હોય, બીડી જગતી ને આપણે ઓલાઈ ગયા હોય. એટલે ક્યારે આમાં કોમ્પ્યુટરની બટન પડી જાય કોઈને ખબર નથી. માટે જેટલો સમય મળ્યો ને એ સદુપયોગ જીવન જીવીને વયા જાયજો, જેથી કરીને તમને પાડોહીને ગામને સારું રહે. નકર આપણે સૌરાષ્ટ્રમાં રિવાજ છે, કોઈ પુરુષ મરી જાય તેની ઘરવાળી પેલા મોં ઉપર શેડો લે, પછી ગામના શરૂઆત કરે. એક ભાઈ ગુજરી ગયો, બાઈ કોઈ રીતે મોં ઉપર શેડો ન લે. ગામની બાઈએ કીધું કે હવે રાણ તારો મરનારો મેર્યો મોં ઉપર શેડો લે. ઓલી કે બેન મારે મોં ઉપર ઘણો શેડો લેવો, પણ મારે એની હું લવો વાળવો, એને તો લવા વાળવા પડે ને, આપણે તો ઓ કરીને પૂરું કરી નાખીએ.
ઈ તો લવા વાળતો જાય એ મંદિરેલી જોડા સોરનાર જે કાંઈ એના લાવી પછી એમાં એને તો રાખશે એને લવા વાળવા આપણે ઓ કરીને પૂરું કરી નાખીએ એટલે આ બાએ કીધું કે બેન મારે હું એની વાહે લવો વાળવો કોકથી કોકને દાન દીધું હોત તો કેત કે અરે રે મારા કરણનો અવતાર કોકથી ધીંગાણે ધર્મને ધીંગાણે ગયો હોત તોય એમ કેત કે અરે રે મારો ધીંગાણા ખેલનાર કોકથી હારા કામે જો ક્યાંક ગયો હોત ક્યાંક પહેવું સાર્યું હોત તો કેત કરે રે મારી ભગરનો સારનાર કોકથી ઘોડીએ ચડ્યો હોત તો કેત કરે રે મારી રોજી ઘોડીનો અસવાર પણ હે બેન મારે એમ કહેવાય કરે રે તારી વગરની કોથળિયું કોણ પીએ તારી વગરના વરલી મટકાના આંકડા કોણ માંડશે કંથા રણમે ન ચડ્યો ન દયો દાન દીન આ નગરમાં વિશો પણ જાણ્યો નહીં ઓલ્યા જમને કોણે કી હે બેન કોઈ દી કોઈને દાન નથી દીધું 70 વર્ષથી આ ગામમાં રે તો ટપાલીને ખબર નથી કે આ મરી ગયાનું ઘર ક્યાં આવ્યું તો આ જમને કોણ દેખાડ્યું કે આ ડેલી માં રે વધારે તમને નથી કહેતો કહું એટલું કે વધારે સારું ન જીવો તો કાંઈ નહીં પણ મર્યા પછી તમારી ઘરવાળીને રોયે લાગ આવે એવું તો જીવી લેજો વધારે ન લેવાય તો મુબારક છે પણ એવું કંઈક સંતોનું સાનિધ્ય ને એમાં હનુમાનજી મહારાજને આ જન્મદિવસ આજ મારો તમારો બાપ હનુમાન જેને અખિલ બ્રહ્માંડના માલિક મર્યાદા પુરુષોત્તમ રાઘવને ઋણી રાખ્યા હોય હે અવધથી પાછા એમ કહેવાય બરોબર જ્યાં બધા વાનરો ફરે છે અને છેલ્લે એમ કહેવાય હનુમાનજી એમ કહેવાય જ્યાં રજા લેવા માટે જાય માગી લે હનુમંત કે બાપ તારા શરણ સિવાય કાંઈ નહીં અને મોજથી અખિલ બ્રહ્માંડના માલિક મર્યાદા પુરુષોત્તમ રાઘવે હનુમાનજીની ડોકમાં જાય હાથા સ્ફટિકની માળા જાય એમ કહેવાય ડોકમાં નાખી ડોકમાલી માળા કાઢીને હનુમાનજી મહારાજ ફાટ ફાટ ફટ દાંતથી મોતીડા મીડા તોડવા હરિય કંઠ મારે હાર પહેરાયો એના મોતી મોઢામાં હરિય કંઠ મારે હાર પહેરાયો એના મોતી મોઢામાં નાખ્યા મોતીડા કરડી એને માળાવું તોડી એના ત્રાગડા તોડી એના ક્યાં જગતમાં એક જ જન્મો રે એને રામને રૂણી રામને રૂણી રાખ્યા ભાડા પછી ધૂળમાં ધામાયના જ્યાં જગતમાં એક જ જન્મો રે એને રામને રૂણી રામને રૂણી માલિક મર્યાદા પુરુષોત્તમ બાપ રાઘવને ઋણી રાખ્યા હોય એ હનુમાનજી મહારાજની આજ હનુમાન જયંતિ નિમિત્તે આજ હું તમે રામેશ્વર ધામમાં જ્યાં હનુમાનજી મહારાજ બિરાજમાન એવા રૂડા ધામમાં હું તમે ભેગા થયા છે પણ વધારે સમયને લેતા તાત્કાલિક હવે તમને હું મોજડી સંભળાવી દઉં પણ એ પેલા કહેતા હોત એખાદા કલાકાર ગાય તો વધારે સારો મોજડી હું પૂછી લઉં તો લઈ હાલો બાપુ કહે એટલે લીધા વગર હાલો હા લઈ જ લઉં મોજડી હાલો સાંભળ્યું ને બધાને હા એમ હવે તમને વાત કરું પેલા જાદુ બાબાને થોડોક પરિચય આપી દો મૂળ અમારા ભાવનગર જિલ્લાના સ્વામીના ગઢડા એનું ગામ હા રાઈટ તો એને તો ખબર જ હોય ગામ ના હોય એને એ લ્યુના રાખતા જાદુ બાપા લ્યુના એવી મોજ અને એ જાદુ બાપા સોણી જબો માથે પાઘડી પહેરતા અને જે ગામમાં પ્રોગ્રામમાં જતા ત્યાં 1 કલાક ધૂન સકાવતા
ધૂન જામે તો જાદુ બાબા ખોટી થાય ને કર ભાગી જતા તમારા ગામમાં ક્યાં કોઈને કાંઈ પડી એમ કે એટલે જેને વસ્તુ વાલી હોય આપવી પડે. આપણા હુરાપુરાને આપણે કોઈ બેહાડીએ, ડાક વાગે ને આપણો હુરો પૂરો હરીમાં આવે એટલે જેને વસ્તુ વાલી માગે અમુક કે પાણી આપી જો મને પેલા, અમુક કે દૂધ લાવો, અમુક કે કોથળી લાવે, જેવો પછી પૂરો પૂરો. હે એમાં જાદુ બાબાને ધૂન વાલી હતી એટલે આપણે આપવી પડે. કારણ કે હું જાદુ બાબાને ભોવો છું, મને હેરીમાં આવે. જાદુ બાપા ગુજરી ગયા છે અને એકવાર તો અહીંયા કા બાપુ 7000માં અહીંયા મારી કેસેટ વાગે અને હું બરોબર 7000 આવેલો ને એમાં જાદુ બાપાના ઘરના અહીંયા આવેલા સંઘમાં. એમાં કેસેટ સાંભળી જાય જાદુ બાપાના ઘરના મીડિયા રોવા. એ કે અલીલા ગામના સરનામાં મૂકે તાર દાદા શેતી જાય. એટલે એ મને હેરીમાં આવે છે એટલે એ વસ્તુ વાલી હોય મારે આપવી પડે. બરાબર. તો જો તમને ખબર છે આપણે ગામડામાં એમાં ખાસ કરીને તો માતાજીના ભોવાઈને આપણે પગે લાગીએ છે, શક્તિપાત થાય એમાં હું કોઈ વિરોધ નથી કરતો. ખુલ્લા દિલથી કહું કે જે માં શક્તિના ઉપાસકો હોય અથવા જે દેવને માનતા હોય એનું એને શક્તિપાત થાય, અવતાર આવે. અમુક ખોટાય સોટી પીડ્યા ગળગુમડીઓ ને ભીમડીઓ જોજો પછડિયું પાથરી પાથરીને દાણા જોતે આપણે ગામડામાં તો ખાસ જોયું છે. દાણા પાથરીને બેઠો જાણે સંતરા સ્વામીનો દીકરો એમ ત્રિકાલ ગયા ને મોટો તાંત્રિક આમ પછડી પર હાથ મૂક્યું કે હે માં હવે આનું કાંઈ રહેવું ન જોવે, નહીં રહેવા જો તમે મંડાણ માંડ્યા ને એમાં આમ આમ જાહેર ને પાછો ધૂપ દે આમ એકી બેકી મૂકીને કે હે માં તને જે દેખાતું હોય કે માં કે પેલું તો એ દેખાય કે તું 10 દીથા નાયો નથી. દાણા નો જ મારો દીકરો માતાજી હામો ખીજાય માં તને વાંધો હું છે તારી માં સાણા વીણે ઈ ન્યા દાણા પૂરા પાડીની ભડના દીકરા. એમાં જો હરખ્યા દાણા આવી જાય તો રાવળદેવ ને કે રાવળદેવ ડાક છોડો, ડાક છોડો. એટલે રાવળદેવ નક્કી કરે કરે રે આ ભોળાનાથે અમને આપ્યું માં ભગવતી માટે અને અમે જન્મના જોગી, જન્મથી દેવ અને માળા ગળઘુમડિયા વાળા. કારણ કે રાવળદેવને ખબર પડી જાય હાસો ભોવો છે ખોટો ભોવો છે. અમે કલાકારો ગમે એટલા હોય પણ ક્યાં સૂર ફગ્યો એ અમુક જાણતા હોય એને ખબર પડી જાય અથવા અમારે હારે હોય એને ખબર પડી જાય. બાકી હરે હરે વાળાને ન ખબર પડે. હા ક્યાં ગયા એ ખબર ન પડે. એમ આ ડાકમાં એવું છે રાવળદેવને ખબર પડી જાય કે હાસો ભોવો છે ખોટો ભોવો છે. પછી રાવળદેવને પછી આમ શું ધંધો કર્યો કે છૂટકો જ નહીં. પછી રાવળદેવ એમ કે હવે જેવો હોય પણ આપણને રાવળદેવ શેતવે પણ આપણે માનીને એમાં શું કરે રાવળદેવ ડાક પછી હાથમાં લઈને મૂળ વગી નામ કરે કાંઈ છે નહીં ખોટો. પછી આમ ધીરે ધીરે શરૂ કરે ધૂન 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 તો બોલો મળે આમાં મળવા. રાવળદેવ કે ઢોંગ છે ધતિંગ છે ઢોંગ ધતિંગ ખોટી નો છે ખોટી નો છે. તોય આપણે નો માનીએ ને પછી રાવળદેવ હાથમાં રીહમાં રીહમાં દાંડી લેવો. રીહમાં રીહમાં દાંડી લે એમ કે નરકે દાહો નરકે દાહો નરકે દાહો નરકે દાહો. અલા જાંજ વગાડતો કે કોણ કોણ દાહે કોણ કોણ દાહે કોણ કોણ દાહે. તો ભવો કૂદીને આવે હું 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 તું જાન ભડના દીકરા કંઈકની ડોકમાં ગાળિયા નાખે. એટલે એ જાદુ બાપુ મને હેરમાં આવે તો કઈ રીતે શરૂ કરતા એ રીતે અહીંથી હું શરૂઆત કરું છું. તો ભાવથી પહેલી વાત તો એ છે કે આજ રામેશ્વર ધામ સતાધારમાં આજ હું તમે ભેગા થયા છે. ગોવિંદ બાપુનું સાનિધ્ય છે, દરેક સંતોનું સાનિધ્ય મળ્યું છે. તો જાદુ બાપા ધૂનથી શરૂઆત કરતા હતા. આપણે 1 કલાક ધૂન નથી ગાવી, મગર 1 કલાક અમે ધૂન ગાઈ તો તમે લગભગ અડધા તો નીકળી જાય ભલે ગાતા હોય. એટલે આપણે એવું નથી કરવું ખાલી 30 સેકન્ડ 2 જ કડી ધૂનની લેવી પણ જેવી ધૂન જામશે એવા જાદુ બાપુ જામશે. ભાવથી આજો હનુમાન જયંતિ છે એવી ધૂન ગાવો કે મારો બાપ આવતો જેઠ મહિનો કોરો ન જવા દે. જેઠથી શરૂઆત થઈ જાય એ આખું વરહ એવો વરસાદ ને એવા હિલોળા કરતા થઈ જાય. ભજન વધારજો મેં વચ્ચે આ કાળ એમાં પીડ્યો. આપણા બાપા દાદા વાતો કરતા ખબર અમારે એલ્યું થાચ્યું ભાઈ, અમારો દાદા એમ વાત કરતા હતા તો તમે આવ્યા પછી હું છું. કારણ કે તમારા દાદા ધર્મમાં માનતા હતા ને તમે આવીને કાળ પાડ્યો. કારણ કે કોકના ડોકમાં ગાળિયા જ નાખ્યા ને ભાઈ. હા એક જણો વાણિયાની દુકાન જેનું કે શેઠ માખ્યું બહુ કરડે. માખ્યું કરડે એટલે બે થાય. શેઠને કે માખ્યું બહુ કરડે. આમાં વાણિયા થઈ કે તને યારું કરડે તો 1 રૂપિયો ન આપો, માખ્યું નહીં કાં કરો. લાવ
ખરેખર આ દેશના વાણિયાઓને તું તો વંદન કરું, કેટલી બુદ્ધિ. હે ગાંધીજી વાણિયા જ હતા ને, સૌરાષ્ટ્ર લીધું, દિલ્હી રાજધાની પોરબંદર ન રાખે, દિલ્હી રાખે. શું કામ કે પરબારા ભલે ભડાકા બોલતા છે, પણ આપણે પેલા ધૂનથી એવી ધૂન લેજો. એટલે રામેશ્વર ધામ છે અને આ ડુંગરાની ગાળીઓ મારો બાપ ગાંજવા મળવી જોઈએ કે આજ મારી તમારી ઉપર ગીગડા પીરની કૃપા થઈ જાય કે આજ મારા છોકરા ભેગા થયા બધા ને એ તાળીથી અમારે ધૂન ગાય. તો એવી તાળી પાડીને ધૂન ગાજો ભાવથી, કે નહીં ગાવ હા એમ તો બહુ ડાયા છો, જેવા વાલા લાગો તમારા બધા મોઢામાં જલેબીનું ઘૂસલું દઈ દો, પણ એટલી બધી મારે ફેર નથી. બેનું ધૂન ગાયજો તમે તો ગાય એને તેવું હોય, એ તો ગાતા જ હોય. આ ભજન બાયું ટકાડી રાખી એ કીર્તન ગાય મારા પરસોત્તમ ભગવાન રે તમારે કાજ રે હું કેમ આવું એકલી એસી વરે એકલી ને જવું નથી, બે બસું બાંધી લેજો નાખો સંગ જાય. કારું એને એમ થાય કે રોયો અમારી કઈ વાત નથી કરતો. એટલે બધાય ધૂન ભાવથી ગાજો. હા તો હવે કઈ રીતે શરૂ કરતા એ રીતે શરૂ કરું છું. આયની ઉધર બોલ ભાગવત ભગવાન કી, રામેશ્વર હનુમાનજી મહારાજ કી, આ ભાગી ગાની શામજી બાપુની, ગોવિંદ બાપુની, દાન બાપુની, સર્વ ભીખ ભગવાન કી જય. હારી બોલતા નથી, તમને જે બોલવાનું કેવું પડે, તમને ધૂન ગાવાનું કેવું પડે. હું મારા દાદાની બોલો આગળ કીધું એ ઘરી હર તો મારા દીકરા વંડિયું ઠેકી ઠેકી જાય, જગ્યા રાખજે જગ્યા રાખજે જગ્યા. જાઓ ભાવજી બધાય ધૂન ગાઈ, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં, એ ભક્તિ લાય નહીં હો માળા છે ડોકમાં. ભક્તિ લાય નહીં હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. આગળ બેઠા સેટલા તાળી પાડે, આ તો બધાય પાડી છે. ભગવાને હાથ સિદ્ધને આપ્યા છે, કર્જ ધાતન સુપ્રત કરવા દિનને દેવા દાન, ભજાની ભગવાનને ટેકો દીધા આજા કરીને જાપ, હાથેથી હરામના સાખ્યા માળા રે રૂહણા રાખ્યા. હાથ સિદ્ધને આપ્યા છે, કોકને દાન દેવા માટે, હરિહર કરવા માટે, ટાઈમ મળે તો બે તાળી પાડી ધૂન ગાવા માટે, કોઈ આડવળો થતો જપીટ કરવા માટે, એથી ટાઈમ મળે બે માળા ફેરવા માટે, કઈ વાડીમાં ભરાવા કાંડા ને થાય. અને ભગવાને કીધું કે જે મારી ધૂન ન ગાય ને ગડબડ નો લકવા કરો. લકવા વાળા બીડી પીટાઈ જજો તમે, જા મોઢા પહાવવા જાય તો બીડી ઠોઠું પડી જાય. તો આજ સત્તાધારના સંતોની પાસે મારે તમારે હોરઠના સંતોની પાસે પ્રાર્થના કરવી કે અમે જેટલા તાલુકા જિલ્લાના અહીંયા ભેગા થયા એ તમામ વાલી લકવા નામનો રોગ સંતો નાબૂદ થઈ જાવો જોઈએ એવા આશીર્વાદ દેજો. એ વાત ઉપર શેલી કડી આમ હાથ રાખીને તાળે પાડો, એક જ કડી વધી, હવે એક કડી વહી ગઈ એટલે મને ખબર પડે કે આમાં કોઈને લકવા નથી. ન પાડો તો મારો બાપ
છેલ્લી કડી ભાવથી આમાં જ રાખીને તાળી ન પાડે ને મારા ગળાના ઘણા કહે ક્યાં બાપનો દીકરો એટલે હશે ધમાણ કરવા ચાહો તો ભાવથી છેલ્લી કડી હે કેમેરા વાળા ઓલી કોઈ રાખજો કડી બજાય હો બજાય તમારા પાડો હી મરે નો પાળી પાડો તો એ ધૂનમાં મારા બાપ ધૂનમાં હાકા છા ચાટો ઓલો ધરતી કપનો ઝટકાય તક હરે રામ એવું થયું મારો બાપ ભાવ છે હરિહરાનંદ કહે સજ્જને સુખાય નહીં હરિહરાનંદ કહે સજ્જને સુખાય નહીં એ બાનો લજવાય નહીં હો માળા છે ડોકમાં બાનો લજવાય નહીં હો માળા છે ડોકમાં દાનકી કેવું બોલ બોલી લે પ્રાણિયા એ દાનકી કેવું બોલ બોલી લે પ્રાણિયા એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે હાર હાર એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે એ રાધે શ્યામ બોલ બોલી લે પ્રાણિયા ગુરુજીના નામની હો માળા છે ડોકમાં જેને ટાળી પાડીને ધૂન ગાય અને ભગવાન હો વરહ ના કરે નો પાડી અને 1.5 વરહ ના આપણા બાપનું શું થાય છે આમ આપણે ખોટો અબજનો ધણી થવું રહેવું હવાર સુધી બાપ એટલું કીધું તો અમુક કે તાળી નથી પાડી લ્યો અમુક ઉભા ત્યાં જોતા હતા હું બધો ડખો હતા એ કે ભજન કરો બધાને ખોટા તાળીઓના દીકરા થાવ આ ભજન નથી તમારું બાપ આવા અમુક ન લાગે છે ન લાગે આ એક આરે કેટલા ગુરુના નામ છે તમે ગણિત કર્યું આખો વંટોળ ઉભો છો 10,000 આલી 30 વાર બોલ્યા કેટલા હજાર છે નામનો માહોલ થઈ જાય વરસાદના વાદળા બંધાય ને એમ નામનું વાદળું બંધાય બાકી ખોટું બોલીને બોલ્યા ને એ અહીંયા બંધાણું એ જ વાદળા આડું આવે તો વરહવા ન દે એક જણો મને કહે રાચે મેં વરહે તો વીજળી કેમ થાય મેં કીધું બત્તી કરીને જોવે તારો બાપ કે ક્યાં વરહવું ક્યાં વરહ પછી હવારમાં શું કે આમ તો હટાધાર ને ઓલી કોર પછી કાંઈ નથી ફલાણા ભાઈ ના હિમાડા ખેતરમાં સારું પાછું ઓલી કોર ના હિમાડામાં કાંઈ નહીં ભાળી ગયો બત્તી કરીને એટલું તમને કીધું અમુક ઢાળી ન પાડી દાન હું દઈએ કે 84 લાખ ની માલી જીવ ફરતો એકવાર માણા થાય એ શાસ્ત્ર ને સંતો બે કહીશ પણ મને ખોટું લાગે હા એકવાર નો થતો હોય અમુક અડદને ટ્રાય દેતો હોય છે ઓલો લાઈટ જાય વિદ્યુત બોર્ડ વાળા 3 ટ્રાય આપે 3 ઝટકા ખવડાવી દે ટકી જાય તો ને ટકી જાય તો ત્રીજી વાર રિટાયર્ડ પાવર આવે ધડીંગ દિન ટાટર પડે એટલે બોર્ડ વાળા નક્કી કરી લે હવે ટ્રાય ન દેતા લાઈન ફોલ્ડમાં શેડા ભેગા થઈ જાય હેલ્પર મોકલો તો મને એમ છે અમુક ને ઓલો તો મોટું બોર્ડ લઈને બેઠો પાછા નાખતો હોય છે હજી માણા થાય તો અને એ હજી માણા થાય તો પણ કંપની જ ફોલ્ડ હોય એમાં કારીગરો શું કરીએ કે ઉપરલી માલ હાવ કોરો ધાગર પછી ઓલો યલ પર મોકલે જમને જાવ એ મીટર ખેંચી લો ને શેડા ભેગા થઈ ગયા ખોટું બોલાય નહીં ખોટું સલાય નહીં અવળું સલાય નહીં હોક માળા છે ડોક આ વાત ઉપર તમને વિશ્વાસ ન આવે તમારા મિત્ર ડોક્ટર હોય ત્યાં બેહવા જાય કારણ જેવા માણા એવા રોગ થાય હો બાપા કરોડપતિ માણા હોય એસી બંગલામાં રહેતો હોય એને કદી ખહ ન થાય ખહ થાય આપણા ગામડાને ભૂરાને એ લૂંબો ઝૂંબો ખહ થયો હોય ઘીરે કોઈ હોય નહીં પન્યું પહેરીને બાણું બંધ કરીને કાથીને ખાટલે વાહો ગહતો હોય ભાઈ
આ લેરખો કરોડપતિ નો લઈએ કે બાપા. એ ક્યાં કરો તમે જોજો, કરોડપતિ માણા હોય, રૂપિયા વાળો માણા હોય, દવાખાન જાય ડાક્ટર એનું બાવડું પકડે શું કે ગળપણ બેન કરી જાવ, તીખો તળેલો બેન કરી જાવ, મગના પાણી ઉપર અકારો કરી ભેગું લે. જેને ખાવાની ટાઈમ નથી ના પાડે. તો ગામનો 10 રૂપિયાની દાડી કરવાળો એનું બાવડું પકડીને ડોક્ટર શું કે બદામ ચાલુ કરો, બદામ તું દેત ખાય. 350 ભાવની કેમ આવે? ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં, અવળું સલાય નહીં, હોક માળા છે ડોક. જેટલા ખાટલા દવાખાનામાં એટલા દર્દી પીડ્યા ફીનલા વળી જેટલા દર્દી, જેટલા ટેબલ એટલા પડખે બાવડા પકડવાનું, બાવડા પકડવાનું લગભગ બેસાડી ડોસ્યું વારા હોય. બાવડા પકડીને બેઠી હોય, કાંડો હલાવતા નહીં, બાટલા દોડું નીકળી જાય. ત્યાં વળી 5 ભાઈઓ ખબર કાઢવા આવે કેમ મારે કાલ તમારા દાદા નખમાય રોગ નતો ઓશિતા સોચું આભડી જતા રો બાપ. કાઈ નહીં બેટા દાદા રાજ્ય વાળું કરીને તાર દાદા પડથારે પગ્યા અને લાઈટ ગઈ અને પડથારેલી પગ લેપટો નથી ત્યાં ધક્કો જીક્યો. ત્યાં ડાક્ટર આવે ગળામાં દોરડા નાખીને એ દર્દી પાસે વાતો ન કરતા. વાતો નથી કરતું સાહેબ, ખરખરો કરી મરવા દે પછી ખરખરો થાય. એ ડાક્ટર સાહેબ તમારા દાદાને મારે શું ખવડાવ કે પાણા સિવાય બધું ખવડાવી દો. એમ નથી કહેતી, હવે સાવી નથી એકતા તે પૂછું કે રાબ કરી જાઓ, થોડીક રાબ કરી જાઓ, રાબ બટા 2 જીટા તાર દાદાનું બાવડું મેં મૂક્યું નથી, ઘડીક તાર દાદાને પકડીને તો હું રાબ કરતી આવું. મોઢું ઢાંકી દેજે, માખ્યું નો કનડ રે તારી હાચમાં. એ ઢાકતી પ્રાઇમર ચાલુ કરે, રાબ તૈયાર થઈ જાય, ડીશમાં ઠારતા આવે. બટા તાર દાદાને કોગળો કરાય ને રાબ ઠરી ગઈ. દાદાને જગાડવા મોઢા ઉપર આમ કે આમ સાદર કહેતા દાદો બા માર દાદાને મોઢું ફાટી ગયું, રાબ રેડી દે. સાચો ઓલી આખું દવાખાનું ઉછલે, એ મારા છોકરાઓનું ઉઠાય, એ મારા છોકરાઓનું ઉઠાય, ભેગા મોકલી દે. આ બાયુની મોનોપોલી આપણથી ન થાય. કરજો અખતરો લ્યો કારક કરીએ, કોઈ નો બાવણું બંધ કરીને ટ્રાય કરવી, ધીરે ધડાકે ફડું દીને પડી જાય. આ તો 2 કલાક હિંસ લઈ પણ વાળ વાકો ન થાય, ખબર પડે ક્યાં હાથ ભેગા થાય. કોને ખબર ક્યાં ટ્યુશન રાખીને ક્યું. તમે જોઈજો એમાં બિસાડી જેને ન આવડતું હોય એ ભળી ગયું હોય, એને ખબર ન હોય કે વૈશમાં હાથ ભેગા કરવાના હોય. એ બિસાડી 3-4 બાયું હોય ને એમાં અમુક ને જ આવડતું હોય. એ વળી કોણી મારે આ ઘેલી લે ઓલી ન ખબર હોય લેતી ધણે 15 મિનિટમાં થાકી જાય. પછી બિસાડી ભોંઠી પડે, લૂંજા માલી નીકળાય નહીં. તે પોરો ખાવા હાટું ઢોંગ કરે, ખોટી પડી જાય. તો ગામની બાયું કૂટવાનું બેન કરે, હાડલે પવન મળે નાખવા. વહેમું લાગી ગયું, વહેમું નથી લાગ્યું, તારી માય પોરો ખાધો. 15 મિનિટ પછી ભાનમાં આવીને ગામની બાયું ને કે બાયું મને કોક પાણા ગયો, તારી આજે તગારા ભર લે, અમે દઈને તું કૂટી વાતમાં શું મજો. અને પાછું માણા મરી જાય ભગવાને વાહન કેવું કાઢ્યું, સ્લીપિંગ કોચ. કેવી ગાડી મોકલી ભગવાને, સ્લીપિંગ કોચ. સંતો માટે સિટિંગ, પુશબેક, અને આપણા માટે બધા ખોખાઓ માટે સ્લીપિંગ. ત્યાં આડા ધક્કા ખાઈ થાકી ગયા, હુતા મોકલો. સંતો થાક્યા નથી એટલે એને સ્લીપિંગ સિટિંગ છે. આપણે થાકી ગયા આમ ડોટું દેવામાં. અને વળી પાછું વાહન કેવું, બધા વાહનમાં 1 ડ્રાઈવર, આમાં 4 ડ્રાઈવર ને 8 પડ્યા. 8 એમાં એક હાથું જો કપાસી વાળું રિમોટ ટાયર ગડી ગયું, ઠણીંગ ત્યાં ઓલો અંદર હું તો કે હાકે રાખો. મિનિસ્ટરને પાયલોટિંગ મળે બાપા. મિનિસ્ટરની ગાડી હોય એની આગળ પોલીસ પાયલોટિંગ આપે, માથે લાલ લાઈટ, હાવ. આને પાયલોટિંગ દોણી વાળો, આવા દે.
અને આપણો સૌરાષ્ટ્રનો રિવાજ છે, બાયું છે મહાણે નથી જતું, ગોંદરેલી પાછું ફરે. મહાણ જાય આપણી જ્યાં ઉગાડ પગા પગા. એમાં શાળો ઉનાળો મરે એનો વાંધો નથી. સોમાહામાં મર્યો ને બધા જતા રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. તો વડીલ આરે શું કે રામ ના દીકરા થમાં વાદળું હીડ્યું તો એક જણો શું કે ભાઈ ધીમા લો ઘી જો હે બાળવામાં, ઘી લેવા ગયો. એ કે ભાઈ ઘાસ લે નાખીને હળગા આવવાની. બાયુ મહાણે ન જાય, ગોંદરેલી પાછું વળે. એક જણાએ મને પૂછ્યું, મને કે બાયુ ઠેઠ મહાણે કેમ નહીં જાચ્યું હોય? મેં કીધું સમજણ્યું છે. મને કે કેમ? હું કોઈ કૂટચ્યું જાય ને કેચ્યું જાય. પોણો અમે બાળ્યો પા ભાગનો, ગામ બાળે પોણા અમે. પોણો તો જીવતા ઉપાડી લીધો છે અમે. હવે પા ભાગનો વજો એમાં આપણે હું ધક્કો ખાવો? ભલે ગામના બાળે ભલે આપણને મોકો આપે. સારી ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં, અવળું સલાય નહીં. હોક માળા સિડક. અને ન્યાય જોજો તમે, ગામ હોય ત્યાં 5 જણાને બાળતા આવડતું હોય, બધાને ન આવડે. પણ બાળતા આવડતું હોય ને એને બાળવાનું અભિમાન હોય, મને બાળતા આવડે, મારી સેવા કોઈ ન આવડે. એ વળી ત્યાં તેથી આખો બેઠો હોય ભૂંગળે હળગાવીને. આ ઘડીએ બરક છે, થોડાનો બાપ એનાથી બળે. લે અહીંયા મોર મરીને 5 ને શીખવાય, નકર તું મરી જાય કોણ તારો બાપ બાળવાય છે? અને બરોબર ભઠ્ઠો જામે, બરોબર ભઠ્ઠો જામે એટલે આપણે ત્યાં શમશાને શું કામ જાય બાપા ખબર છે? ભોળાનાથનું ભજન કરવા કે પ્રભુ શમશાન ધરતી તારીશ. અમે આજ બધા ભેગા થઈને તને પ્રાર્થના કરવા આવ્યા કે અમારી વૈશમાં એક જીવ આવ્યો તો અમારું બધાયનું થોડું થોડું પુણ્ય તને દઈશ. આ માણસને શાંતિ દેજે. આ હાટું ત્યાં ધક્કો ખાઈ બાળવા ન જતા, નકર રેકડીમાં નાખીને નાખ્યા બાળવા જતા. બે નાખ્યો ને મેં બેઠા હતા બાળ્યો બધા. નહીં, ભોળાનાથનું ભજન કરવા જાય ત્યાં તો ભજન નથી કરતા. જેવો ભડકો થાય જેમ ઉતાહણી પ્રગટી હોય એમ. તમારા દીકરા ભૂંગળે હળગાઈને બેસી ગયા, ઘડીકની વારમાં ભૂગો ફૂટે ફૂટી ગયો. તાવળી બીજો કે માણા હારો તો હારો, હું તારા બાપનું કપાળ હતું, બોસ મારો તો મારો દીકરો. લે તાવળી બીજું ઢોંગું જેમ રમી રમવા બેઠો એમ ઓલી કરી બેઠો હોય. એ કંઈક નોખી વાત કરતો હોય. નાના છોકરા નાના તો તમે મોટા કરી ગયો. ઠીક છે, ભગવાન બધાય ના રાખે. અખિલ બ્રહ્માંડ નો માલિક હારો બાપા બધાને ધ્યાન રાખે. તાવળી બીજો શું કે એમ તો બિસાડો કાલ મારી વાડી આવ્યો હતો, હવે આવે તો કહેજે. અને હવે આવે તો તું વાડ્યું ઠેકે ન જા. ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં. પણ વાત કરવીશ ભોળાનાથ ને પાર્વતીજી ચાલુ રાખું છું બાપા. ક્યાં હું પૂરું કરું છું? હારું બાપા હારું. ખોટું બોલાય. અને બરોબર જોજો તમે, અમુક ઘણા અનુભવ કર્યા, ઘણા નાખ્યા એવા મહાન સુધી આમાં બેઠા છે. એ મહાને બરોબર બળી જાય, 4 છોકરાને બોલાવે કે અહીંયા બેઠા. તાર બાપો અમારો ભાઈ બંધ, તને શું ખબર હોય? ગામના પૂછ. 30,000 હમણાં આપ્યા હતા. તને થોડું કહેવાય કે યાદ દે તું તારે. પણ મહાણે શું કામ પોથી ખોલે તું ગિરેશી સાચે ને પછી કહે ઘરે દીકરા તાર બાપને કઈ ઘી તેલ માથે નાખવા ના હોય તો બોલો કે ઘી હશે, તેલ નથી. તા કેમ? તક તેલ ખાઈને તો મર્યો. માર બા ઘરે નહીં તો વાત કરવી ભોળાનાથ ને પાર્વતીજી ની. ભોળોનાથ ને પાર્વતીજી બેઠા હારે બહેને એને દંપતિ કહેવાય બાપા. નગર એક ભાઈ મને પૂછ્યું હતું, મને કે દંપતિ કોને કહેવાય? મેં પતિનો દમ કાઢી નાખે એને દંપતિ કહેવાય. કઈક ના દમ કાઢી નાખ્યા બાપા. તો ભોળોનાથ ને પાર્વતીજી બેઠા માં પાર્વતીજી ભોળાનાથ ને કહે કે પ્રભુ કહા સૌ કોઈ પિયરિયામાં હાર હાર સૌ કોઈ પિયરિયામાં મારે પિયર જવાના છે, પિયર જવાના છે. હોડ મુખ હરી ભજો. આ તમારી ફરમાઈશ હતી એટલે લઈ લીધી છે. પણ હજી ઘણા બધા કલાકારો બાકી છે. પણ પછીના રાઉન્ડમાં લઈ લે, કારણ કે હજી
ખાલી સુરેશભાઈ અને બેન ભારતીબેન બે જ કલાકારનો વારો આવ્યો. બોલો આપા ગીગાની. આજે ઘણા બધા સંતો બધા હનુમાન જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ જે વર્ષા એ બધા આપણે આશીર્વાદ દીધા. શારવાગ બીડો હોમમાં જીવરા બાપુ બધા હતા. ગોપાલન બાપુ આવ્યા હતા પણ નહીં આવી શક્યા, એમના પણ આશીર્વાદ એને પાઠવા છે. કૃષ્ણદાસ બાપુ પરબથી આવ્યા હતા. ગઈ 7 તારીખે માયાભાઈના અમે હતા એટલે એમના બાપુ મુના બાપુ ત્યાંથી પધાર્યા છે. સદાદા દામ બાપુ ઉપલેટાથી અરુણપુરી બાપુ તથા અહીંથી ઘણા સંતો આપની માટે આવો આશીર્વાદ વર્ષા કરે છે. તો માયાભાઈ વાત કરી કે સંતની શરણની જો ધૂળ આપણે માથે આવી જાય ને તો આપણો બેડો પાર થઈ જાય. જે ગંગાજી ભગવાન વિષ્ણુના શરણમાંથી નીકળી બ્રહ્માના કમંડમાળે નીકળી અને શિવની જટામાં જ્યારે ભગીરથે વીનવી ક્યારે અહીંયા 3 બિંદુ પડ્યા. એ ગંગાજી વહેતી વહેતી દરિયે પૂગી. કેટલાય માણસો માનવી નાયા ધોયા. એમાં ગંગાજી એકવાર ભગવાનને કીધું, હે પ્રભુ, હું તમારા શરણમાંથી નીકળી કમંડળમાંથી શિવજીની જટામાંથી હવે હું સમુદ્રમાં ખારી ઝેર થઈ ગઈ ને પાપ મારે ધોવા ક્યાં? ત્યારે કીધું, તું કોક હરિનો લાલ, કોક સંત, કોક વિલો તારામાં ડૂબકી મારશે ને તારું પાપ બળીને ભસ્મ થઈ જાય. આવા સંતો આપણી માથે આવા આશીર્વાદ દીધા કરે, આપણા પાપ બળીને ભસ્મ થઈ જાય. હું તમારે એક વિનંતી કરું, બહુ માયાભાઈ વાત કરી સારી, કે ભાઈ આપણે આજે દેશ જ્યાં જતો યુવાન કેવો પાગલ બનતો જાય, યુવાની અને ખુમારી ક્યાં વહી જાય. તો આપણી યુવાની વડીલો હારે તો હું ઘણી ફેર વડીલો હું આપણે બથ ભરવી. આ વાહાડો છે હુકે ગયેલો વાળો ભાંગી જાય. પણ જે આમાં રોપડા ઘણા છે એને તમે મળે. યુવાનો ખાસ તમારે યુવાન તમારું માત પિતા આપણે બાળકોને આજે પણ 7મું ધોરણ ભણી અને વિદાય સમારંભ રોંડે હતો. એ બાળકો કે બાપુ કાંઈક અમારી માટે 8માનું કરો. 8માનું આપણે બાંધકામ ઘટે છે, કારણ કે બધે ગામડેથી માંડી શહેર સુધી બધે મંદી છે. તો આજે પણ સેવકોને આપણે કહેતા કરવું છે. તો બાળકોને આજ વિદાય આપી, બાળકોને આંખ માહુડા પણ હું શું કરીશું, હું મારે આવી જાય છે. પણ એની ભાવના છે શિક્ષણ સાથે સંસ્કાર. બાળકોને પણ નવધા ભક્તિ ગીતા બધું ફાવે છે. બેટા ઊભા થાવ બાળકો, હું વાતું કરું તો ઊભા થાવ. એક સોપાઈ બોલો રામાયણની. ઊભા થાવ, ઊભા થાવ. માઇક દે હાલો. હા, એક સોપાઈ ખાલી. આ તો બંધ કરવા પડે, સવારથી તમારું વારું ન હોય. પૂછો અમારે બોલી મા બીજ નથી, ઓલા કલાકારો કે અમારે હું કરવું ભાઈ બંધ કરવા જોઈએ. એટલે બાળકો આ સંસ્કાર લે, એમ તમારા ઘરમાં તમે સંસ્કાર લેજો. બાળકોને તો જો કે કંઠીઓ બાપાની બાંધી એને નિયમ લીધું છે કે ગુટખા, કોઈ બીડી, સિગારેટ પણ પીતા નથી. અમે આ સાય નથી પીતા બેચારા, એને દૂધ પાય છે. ગાયું આપણે ગૌશાળા છે તો તમારે ઘેર ગૌશાળા ગાયું એક ઘણી ફેરું સંતો કે ને બેસી જાય સરકારને કે હવે તમે ગૌવધ બંધ કરો. સંતો બેસી જાય, પરિજાય બેસી જાય. પણ સંતો કોઈ એમ ન કે તમે હિન્દુ દીકરા છો, એક ઘેર ગાય બાંધજો, તમારી ગાય વધત કાપે ને. આપણે દઈ દી છે, રખડે ગાયું ઘણી અહીંયા. એટલે આપણે જો હિન્દુ હોવ તો તમારે જો બંધ કરવા હોય કારખાના કાપવાની કડતલ ગાયુંનું તો સાંજે બંધ થઈ જાય. રેકડીવાળો નીકળ્યો હોય આપણે સીટ આપણે સોસાયટીમાં કોઈ રીંગણા લ્યો તો બીજે આવતો બંધ થઈ જાય. એમ તમારી કોઈ ગાય જો ઘેરથી છોડી જાય તો સંતો કે અમે અમારા જવાબદાર છીએ. એટલા માટે આપ હિન્દુ છો, હિન્દુસ્તાનમાં રહી છે. હિન્દુસ્તાની એટલે ભગવાન કૃષ્ણે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડ ભગવાન એવો કરું મહેમાન કે તું સ્વર્ગ ભૂલાવ શામળા. એવું આ કાઠિયાવાડ માયાભાઈનો વાત કરી. કાઠિયાવાડમાં જેલમાં એ બહુ હમાન છે. આપણે આ જેલમાં એ બરાબર છે ને, અમેરિકામાં જેલમાં ભૂરા જેવું થાત. હા, એટલા માટે આપણે ખુમારી આપણી આ સમાજ ભગવાનને સમજી બધી જ્ઞાતિ વાત કર્યો શું લેવા કે ગોઠવણ રહે બરાબર. એટલા માટે જાદુ નહીં કહેતા કે આપણે માનવ થજો કેવળ. એટલે વેસનો ભાઈ છોડે, બેનું ફેસનો છોડે તો દેશ કેટલો આગળ ગયો હોય. તમારી પાસે એટલી માગું છું, તમે આમાં કાંઈ ન આપો કાંઈ નહીં, એટલું તમે આજથી છોડીને જાજો કે અમે એક વ્યસન મૂકી. ગુટકા છે, છૂટકી છે, બેનું બાયું લેતા હોય કાંઈ શીકણી કાઢી નાખજો. એટલું તો કરજો, હાહુ અરે બાંધતા નહીં. ભાઈ પથ્થર પાસે પથ્થર રે, ઈંટ પાસે ઈંટ રે,
પણ ભાઈ પાસે ભાઈ નથી રહ્યો. ક્યાં આપણો દેશની ખુમારી ક્યાં ગઈ? હે, કૃષ્ણે પૂછ્યું, હે પ્રભુ, અર્જુને પૂછ્યું ભગવાન ગીતામાં 18મા અધ્યાયની અંદર, હે પ્રભુ, આમાં તમારો યોગી કોણ? આ બધા યોગી છે, કર્મયોગી બનવાની જરૂર છે. આ તમારે જટાનો વધારો, માળાનો પહેરો, કાંઈ નહીં, પણ તમે કર્મયોગી આપ બધા છે. હું અદ્રવેશા સર્વભૂતાના, અદ્રવેશા સર્વભૂતાના મેં નિર્મો નિર્કાર સમ દુઃખ સુખ સ્મી, કે નિર્મોહી બનો, નિરંકારી બનો. આટલી મોજડીમાં સમજા જેવું છે. એટલા માટે આપણે સંતોના આશીર્વાદ લઈ. હું તો શું આશીર્વાદ દેવા લાયક છું? ના રે ના, હું તમારે જેવો છું, છોકરો સમતા જેવો. આ તો તમારી ભાવ છે, તમારો પ્રેમ છે. આ આશ્રમ કોનો? તમારો છે, મારું કંઈ નથી. એમાં છે મારું કંઈ? આશ્રમ કોનો છે? મારો. બોલો બધા, આશ્રમ કોનો? આશ્રમ કોનો? હા, તો તમારે ધ્યાન રાખવાનું, મારું આમાં કાંઈ છે. જો આ તબલાવાળા, આ કલાકારો, સેવકો લઈ આવ્યા છે. આ મંડપ એ મફતમાં છે બધું. હરિહરમાં સેવકોનું છે, મારું આમાં કાંઈ નહીં. તો ખાલી એક સેવા, તમારો સેવક છું તું. હે, સબ છે સેવક ધર્મ કઠોરા. રામાયણમાં શું કીધું? સબ છે સેવક ધર્મ કઠોરા. સેવા કરતા કરતા કોઈ અમને કાંઈ કહેતા, કોઈ કે ભલે શેમાં ભૂલ થતી છે. ઘણા કે બાપુ બરાબર નથી, તાર ઘેર બરાબર છે. હું તો મોઢે પાછો આમ ખરાબ બોલ નહીં, આમ બોલવું કેવું પાછો? મને કે બાપુ વિસ્તારમાં ખામી, તારે ઘેર કેવી વિસ્તા છે? કોઈને પાણીનો લોટો પાછો, સાનો રકીબી પાછો. આપણે આશ્રમની, કોઈ પણ આશ્રમની અંદર કીધું છે, આશ્રમે ગૌ ક્ષેત્રોય, શિક્ષણ ક્ષેત્રે, ધર્મ ક્ષેત્રે એક પણ આપણે મનથી જો સત્કર્મ થઈ જાય ને, તો અમારું કરોડ સત્કર્મ થઈ ગયું. તો એટલું કહી તમારી પાસે હું આશીર્વાદ માગું કે આવા નવા કાર્યની અંદર તમે અમને સહભાગી બનો. ન બનો તો કાંઈ નડો નહીં, એટલે બનો ઘણું તમે કરી નાખ્યું. બોલો આ ભાગી ગાની. આ પ્રસંગે હરસુનપુરી બે શબ્દ કહે કાંઈક. હાલો, બોલો આપા ગીગાની જય. આમાં ખરેખર તો બાપુએ જે કાંઈ બોલવાનું હતું બોલી દીધું, પણ વિશેષના રૂપમાં કંઈ કહેતો નથી. અને માયાભાઈએ પણ આની અંદર ઘણી ઘણી ભલામણ કરી છે કે ભાઈ આ હજારોની સંખ્યામાં છે, એટલું મોટું હરિહર ભજન ભોજન ભાઈ બાપભાઈ થઈ રહ્યું છે. ખાલી 10-10, 20-20 રૂપિયા માયાભાઈ તમે જુઓ. હે, 10-10, 20-20 રૂપિયા આપે તો આ કેવડું એનો સહકાર મળે. પણ કોઈક એમ પ્રતિજ્ઞા લઈને આવ્યા, એમાં હાથ જ નથી નાખતા. એટલે આવા સત્કારમાં થાય છે ભાઈ, તનથી મનથી ધનથી જે બને એ સહકાર આપો. અને વિશેષના રૂપમાં હું કંઈ કહેતો નથી. જય આપા ગીગા. આ પ્રસંગે દામબાપુ અમારે હાઈકાથી બોલશે ખરેખર. હાલો, બોલો રામદેવજી મહારાજની, બોલો રામદેવજી મહારાજની, બોલો હનુમાન દાદાની, સનાતન ધર્મની, આપા ગીગાની, આપા ગીગાની, સનાતન ધર્મની, દ્વારકાધીશની, આજના ઓસવની, આજના ઓસવની. પાર્વતી પતિ હર હર મહાદેવ. આ પ્રસંગે મોના બાબુ કાંઈક તો બોલશે. કાંઈક અરે ભામે તો છોકરા બોલી, મોટા નો બોલે. બોલો આપા ગીગાની જય. હનુમાનજી મહારાજ કી. જે કહેવાનું હતું આ બધા સંતોએ ઘણું બધું કહી દીધું. હવે કઈ કહેવાનું પછી રો એક વસ્તુ પકડી લેવાની હોય આમાં તો. બોલો પરબના વીરની જય. હેલો, વાહ વાહ. સંતોમાં નેતામાં એટલો ફેર. એ જો માઇક આપ્યું મૂકે ને, આ સંતો ખાલી આશીર્વાદ આપી અને ક્ષણિક બધાએ બોલ્યા. દરેક સંતોને કોટી કોટી વંદન.